નમસ્કાર દર્શક મિત્રો, તિલક સત્તા શોમાં આપનું સ્વાગત છે. તમારું પૂરું નામ શું છે? આ પ્રશ્ન સાંભળતા જ આપણે સહજ રીતે આપણું નામ અને અટક ભૂલી દઈએ છીએ. પરંતુ શું તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે આ અટક ક્યાંથી આવી? આ માત્ર ઓળખનો એક ભાગ છે કે પછી સમાજ, ઇતિહાસ અને સત્તાની કોઈક લાંબી સાંકળની એક કડી છે? તમારી અટક શું છે? એક સરળ લાગતો પ્રશ્ન, પરંતુ તેની પાછળ હજારો વર્ષનો ઇતિહાસ, સમાજ વ્યવસ્થા, સત્તા, ઓળખ અને ક્યારેક ભેદભાવ પણ છુપાયેલો છે. પરમાર, રાણા, ચુડાસમા, પટેલ, શાહ, પારેખ, ઠક્કર, વૈદ્ય, સોલંકી, સિદ્દીકી જેવી અટકો આજે આપણી રોજિંદી ઓળખ બની ગઈ છે. ઘણી વખત તો કોઈ વ્યક્તિને મળતા પહેલા જ તેની અટક સાંભળીને આપણે તેના સમાજ, વ્યવસાય, પ્રદેશ અથવા તો પૃષ્ઠભૂમિ વિશે ધારણા બાંધી લઈએ છીએ. આ બધા નામ માત્ર શબ્દો નથી, પરંતુ સમયની છાપ છે. પરંતુ શું હંમેશાથી આવું જ હતું? શું પ્રાચીન ભારતમાં પણ લોકો અટકથી ઓળખાતા હતા? જો કે અહીંયા હકીકત એ છે કે ભારતના પ્રાચીન સમાજમાં આજની જેમ જે સરનેમ, જે અટકનો કોઈ કાયદાકીય કે ફરજિયાત ખ્યાલ નહોતો. જી હા, મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી છે કે આ અંગે ઇતિહાસકારો જણાવે છે કે વૈદિક અને પ્રાચીન કાળમાં લોકો પોતાની ઓળખ ગોત્ર, પ્રવર અને પિતાના નામથી આપતા હતા. જેમ કે અમુક ઋષિમુનિઓ તેમના આશ્રમ, જ્ઞાન અને તેમના ગુણના આધારે ઓળખવામાં આવતા હતા. રાજાઓની ઓળખ તેમની વિજયગાથા અને વંશ પરથી થતી હતી, અટક પરથી નહીં. એક જ વ્યક્તિના અનેક નામ હોઈ શકતા હતા અને એ નામો સમયની સાથે બદલાતા ગયા. તે નામ તેમના ગુણ, કાર્યો, વિદ્યા અને સ્થાનના અનુસાર બદલાતા હતા. રાજાઓ અને સાધુઓ પાસે પણ કાયમી અટક ન હતી, પરંતુ તેઓ પોતાના પરાક્રમ, યશ અને વંશના નામ પરથી ઓળખાતા હતા. સમય બદલાયો, સમાજ વિસ્તરતો ગયો અને મધ્યમ કાળમાં જ્યારે દિલ્હી સલ્તનત અને ત્યારબાદ મુગલ શાસન આવ્યું, ત્યારે વહીવટી વ્યવસ્થાએ સરળ બનાવવા માટે વ્યક્તિને સ્પષ્ટ રીતે ઓળખવાની જરૂરિયાત ઊભી થઈ હતી. જેથી કરીને જમીન વ્યવસ્થા, કર વસૂલાત, સૈન્ય ભરતી અને ન્યાયિક પ્રક્રિયામાં લોકોના નામની સાથે તેમની ઓળખ જોડવી એ જરૂરી બની ગઈ હતી. અને આ તબક્કે વ્યક્તિના વ્યવસાય, હોદ્દા અને ખિતાબ ઓળખવા મળ્યા હતા. પટેલ એ જમીન વ્યવસ્થાપક તરીકે ઓળખાયો, દેશમુખ એ પ્રદેશનો વડા બન્યો અને વૈદ્ય સારવાર સાથે જોડાયો. કાયસ્થ એ લેખનકાર તરીકે ઓળખાયો. શેખ અને સિદ્દીકી ધાર્મિક અને વંશીય ઓળખની સાથે જોડાયા. સમય જતા આ ઓળખો પેઢી દર પેઢી ચાલતી રહી હતી અને અટક તરીકે સ્થિર થઈ ગઈ. એવા પણ અહેવાલો છે કે આ અંગે ઇતિહાસકારો એમ પણ કહે છે કે દક્ષિણ ભારતમાં અનેક વિસ્તારોમાં પિતાનું નામ જ અટક બન્યું, તો ક્યાંક ગામનું નામ પરિવારનું નામ બની ગયું. બ્રાહ્મણ સમુદાયમાં તો ખાસ કરીને વસવાટના ગામનું નામ એ પારિવારિક ઓળખ બની ગયું. પરંતુ આ બધું હજુ પણ સામાજિક સ્તરે હતું. કાયદાકીય રીતે અને સચ્ચા અર્થમાં અટક કાયદાકીય અને અધિકારિક ઓળખ આપવાનું કામ એ બ્રિટિશ શાસન દરમિયાન થયું હતું. અટક આપણી સંસ્કૃતિનો ભાગ હતી, પરંતુ બ્રિટિશરોએ તેને કાયદાકીય અને વહીવટી માં તબદીલ કરી હતી. જ્યાં એમાં રિપોર્ટ છે 1871 પ્રથમ વસ્તી ગણતરીમાં જોવા મળે છે કે કેવી રીતે બ્રિટિશરોએ આજે આપણે જે ઉપયોગમાં લઈએ છીએ એ સરકારી સિસ્ટમ મજબૂત પાયો નાખ્યો હતો. 1871 થી 72 પ્રથમ વસ્તી ગણતરી દેશના લોકોની ઉંમર, જ્ઞાતિ, ધર્મ, વ્યવસાય અને શિક્ષણ સંબંધી આંકડાઓ મેળવવાની પ્રક્રિયાના ભાગરૂપે કરવામાં આવી હતી. એવા રિપોર્ટ છે કે મેમોરેન્ડમ ઓન ધ સેન્સ ઓફ બ્રિટિશ ઇન્ડિયા 1871-72 ના રિપોર્ટ પ્રમાણે વર્ષ 1871-72 ની પ્રથમ વસ્તી ગણતરીએ ભારતીય સમાજને માત્ર ગણતરીમાં નહીં, પરંતુ રેકોર્ડમાં કાયમી રીતે બાંધી દીધો. બ્રિટિશ અધિકારીઓ માટે એક જ ગામમાં એક જ નામ અને એક જ જાતિના અનેક લોકો હોવાના કારણે મૂંઝવણ સર્જાતી હતી. જેથી કરીને વસ્તી ગણતરીના ફોર્મમાં જે નામની સાથે અટક, જાતિ, ધર્મ અને વ્યવસાય ફરજિયાત બનાવવામાં આવ્યા હતા. સૂચના આપવામાં આવી કે વ્યક્તિનું નામ માત્ર નામ પૂરતું નહીં લખાય, પરંતુ તેનું ચોક્કસ ટાઇટલ કે પછી ઓળખ પણ જોડવામાં આવે છે, જેથી કરીને દરેક વ્યક્તિ અલગ ઓળખાય. એ સમયે જે અટક રેવન્યુ અને વસ્તી ગણતરીના દસ્તાવેજોમાં નોંધાઈ એ જ પેઢી દર પેઢી ચાલતી રહી છે. અને આજે આપણા જે આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે, બેંક ખાતા અને શૈક્ષણિક પ્રમાણપત્રો પણ એ જ અટક જોવા મળે છે. એટલે કહી શકાય કે અટક પ્રાચીન હતી, પરંતુ તેને કાયદાકીય સીલ મારવાનું કામ બ્રિટિશરોએ કર્યું હતું. એવા પણ અહેવાલો છે કે ઇતિહાસકારો સ્પષ્ટ કરે છે કે બ્રિટિશરોએ અટકો ઘડી નથી, પરંતુ તેમને પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી ઓળખને કાયદાકીય સીલ આપી દીધી હતી. આની સાથે જ અટક માત્ર
બોલચાલની ઓળખ નહીં, પરંતુ કાયમ સરકારી અને અચૂક ઓળખ બની ગઈ હતી. અહીંયા પણ રસપ્રદ વાત તો એ છે કે ભારતમાં આજે પણ દરેક રાજ્યમાં અટકની પ્રથા સમાન નથી. જેમ કે તામિલ સમાજમાં પરંપરાગત રીતે અટક નથી, ત્યાં પિતાનું નામ અથવા તો ગામનું નામ ઓળખાય છે. આની સાથે જ કેરળમાં લાંબા સમય સુધી માતાનું નામ આગળ મૂકવાની પ્રથા રહી છે, જ્યારે ગુજરાત અને રાજસ્થાનમાં ઘણા વિસ્તારોમાં અટક પહેલા લખવાની પરંપરા રહી છે. આ સિવાય જ્યારે પશ્ચિમી દેશોમાં અટક હંમેશા નામની પછી લખાય છે. ઉત્તર ભારતમાં મોટાભાગની અટકો વ્યવસાયના આધારિત હોય છે, જ્યારે પશ્ચિમ ભારતમાં જમીન અને વહીવટી મુદ્દા આધારિત અટકો વધુ જોવા મળે છે. અને સમય જતા અટક માત્ર ઓળખ નહીં, પરંતુ સામાજિક સ્થાન, ગૌરવ, અધિકાર અને ક્યારેક તો ભેદભાવનું સાધન પણ બની જાય છે. આજના સમયમાં ઘણા લોકો પોતાની અટક બદલવા માંગે છે, કોઈ સમાનતા માટે, કોઈ પોતાના ભૂતકાળથી બહાર આવવા માટે, પરંતુ હવે અટક બદલવાની પણ કાયદાકીય પ્રક્રિયા સાથે જોડાયેલી છે, જેમાં અરજી, ગેઝેટ, નોટિફિકેશન અને દસ્તાવેજી ફેરફારો જરૂરી છે. એટલે જ્યારે આજે આપણે આપણું નામ અટકની સાથે લઈએ છીએ, ત્યારે આપણે માત્ર પોતાની ઓળખ નથી આપી રહ્યા, પરંતુ સદીઓ જૂના ઇતિહાસ, સમાજ વ્યવસ્થા અને સત્તાના બંધારણને પણ જીવંત રાખી રહ્યા છે. અટક એ માત્ર નામનો છેલ્લો શબ્દ નથી, તે ભારતના સામાજિક ઇતિહાસનો જીવંત દસ્તાવેજ છે. એટલે કે આજની અટક માત્ર નામનો ભાગ નથી, તે ઇતિહાસનો જીવંત દસ્તાવેજ છે કે જે બતાવે છે કે આપણે ક્યાંથી આવ્યા છે, સમાજ કેવી રીતે બદલાયો અને ઓળખ કેવી રીતે રચાઈ. જ્યારે તમે તમારું નામ બોલો છો, ત્યારે અજાણતા જ તમે સદીઓ જૂની એક કહાની પર બોલી રહ્યા છો. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજું એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.